ભરૂચ જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓના પરિણામ માટેની પ્રક્રિયાના ભાગરૂપે ઉત્તરવાહી ચકાસણી કાર્યનો પ્રારંભ થયો છે, જેમાં દરેક શિક્ષક માટે દિવસ 40માં ઉત્તરવાહી તપાસવાનું લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લામાં ધોરણ 10 પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે અને 12 બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થવાના આરે છે। હવે પરિણામ માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। ભરૂચ જિલ્લાની બોર્ડ પરીક્ષાના પેપર ચકાસણીનો પ્રારંભ થયો છે। જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલે મૂલ્યાંકન પ્રક્રિયા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે એસએસસી માટે 6, એચએસસી સામાન્ય પ્રવાહ માટે 5 અને સાયન્સ પ્રવાહ માટે 2 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે, જેમાં વિવિધ વિષયોના શિક્ષકો ઉત્તરવાહી આવતી હશે તેમ પ્રશ્નપત્રોની ચકાસણી પણ થતી જશે। હાલ શરૂ કરવામાં આવશે કુલ 1,20,000 જેટલી ઉત્તરવાહી 105 શિક્ષકો દ્વારા ચકાસવામાં આવશે। પ્રથમ દિવસે દરેક શિક્ષકને 20 ઉત્તરવાહી તપાસવાની રહેશે, જે બરાબર જણાશે તો બીજા દિવસથી 40 ઉત્તરવાહી તપાસવાનું ટાર્ગેટ આપવામાં આવશે। આજથી દવરાની એસઝેડ સરસ્વતી સ્કૂલ ખાતે ઉત્તરવાહી તપાસવાની કામગીરીનો પ્રારંભ થયો છે। ત્યારબાદ તબક્કાવાર અન્ય મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર પણ પેપર ચકાસણીની કામગીરી શરૂ કરવામાં આવશે। માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે એવું આયોજન કરવામાં આવ્યું છે કે સમયસર મે મહિનામાં દરેકને બોર્ડના પરિણામ મળી જાય અને એના માટે પરીક્ષાની સમાંતર પ્રશ્નપત્રો ચકાસણીની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે, જેમાં ભરૂચ ખાતે એસએસસી માટે 6 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પસંદ કરવામાં આવ્યા છે। સામાન્ય પ્રવાહ માટે 5 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પસંદ કરવામાં આવ્યા છે અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 2 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પસંદ કરવામાં આવ્યા છે અને આ કેન્દ્રો ઉપર ક્રમશઃ જેમ જેમ ઉત્તરવહી આવતી જશે તેમ તેમ મૂલ્યાંકનનું કાર્ય શરૂ થશે। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં આજથી મધ્યસ્થ મૂલ્યાંકનનું કાર્ય શરૂ થઈ રહી છે। દરેક શિક્ષકને રોજની 40 ઉત્તરવહી ચકાસણી કરવા માટે ટાર્ગેટ આપવામાં આવે છે। પહેલા દિવસે અડધી ચકાસણી કરવાની હોય છે, મતલબ કે આજે પ્રથમ દિવસ છે તો 20 ઉત્તરવહી ચકાસણી કરશે। તે જો બરાબર હશે તો આવતીકાલથી એમને રોજનું 40 ઉત્તરવહી ચકાસણીનું કાર્યવાહી આપવામાં આવશે અને આમાં સમગ્ર જિલ્લાનો વિષયવાર શિક્ષકોનો સ્ટાફ બધા જ વિષયવાર શિક્ષકોનો સ્ટાફ જોડાયેલો રહેશે। આમ કારકિર્દી માટે મહત્વપૂર્ણ એવી બોર્ડ પરીક્ષાના પરિણામ મે મહિનામાં મળી જાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે।